चलो स्वाध्याय 13.1 એનો દાખલા નંબર 4 એકવાર સવાલ સમજી લો 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ધાર ઉપર અર્ધગોલક મૂકેલો છે તો આપણે 7 સેન્ટીમીટર બાજુવાળો એક સમઘન પહેલા ડ્રો કરીશું અહીંયા કારણ કે આમાં આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ હોય આકૃતિમાં સમજ પડી જાય ને તો સમજો કે દાખલામાં ગણવામાં તમને તકલીફ બહુ જ ઓછી પડશે એટલે આપણે પહેલા એક સમઘન ડ્રો કરીશું અહીંયા ચલો અહીંયા આપણે એક સમઘન ડ્રો કરી રહ્યા છીએ ચલો આ એક આપણે સમઘન ડ્રો કરી લીધો હવે એની ઉપર આપણે એક અર્ધગોલક મૂકવાના છીએ તો ચાલો એની ઉપર એક અર્ધગોલક મૂકવાના પરંતુ શરત એવી છે કે એનો વ્યાસ છે ને બાજુની લંબાઈ જેટલો જ છે એટલે ધારો કે આ બાજુની લંબાઈ આટલી છે એ અહીંયા જોઈ શકાય છે આ બાજુની લંબાઈ છે એ રીતે આ પણ બાજુની લંબાઈ છે અને એ જ રીતે અહીંયા બી એક બાજુની લંબાઈ જ કહેવાય આટલે સુધી લઈએ તો આપણે તો ગોલક છે ને એ અહીંયા મૂકવામાં આવે છે આની ઉપર આ રીતે અર્ધગોલક મૂક્યો છે આપણે એની ઉપર અને આ એની બાજુની લંબાઈ જેટલી છે ને એટલું જ એનો વ્યાસ છે ઓકે ચલો હવે આપણે જોઈએ 7 સેન્ટીમીટર બાજુના માપ વાળા એટલે આ માપ આપણને આપેલું છે 7 સેન્ટીમીટર આની જે લેન્થ છે ને 7 સેન્ટીમીટર છે તો પછી આ જે અર્ધગોળો મૂક્યો આપણે આની ઉપર એની ત્રિજ્યા કેટલી હોય તો એનો જે વ્યાસ છે ને એ બાજુની લંબાઈ જેટલો જ છે તો આની જે ત્રિજ્યા છે એ કેટલી થશે એની અડધી 7/2 સેન્ટીમીટર હવે આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણે અહીંયા શોધવાનું છે તો અહીંયા જે આપણે જોઈ રહ્યા છે એનું પૃષ્ઠફળ હવે ચાલો અહીંયા સૂત્ર બનાવી દઈએ આપણે તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ એની અંદર શું છે તો એક તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આવશે એની અંદર આખો એક સમઘન પણ આવવાનો છે તો બધી બાજુથી બંધ છે એટલે આપણે લખીશું એ સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ એની ઉપર આપણે અર્ધગોળો મૂકેલો છે તો એ અર્ધગોળાનું પૃષ્ઠફળ પણ આપણે લખી દઈશું તો અર્ધગોલક પણ ખુલ્લો અર્ધગોળો લેવાનો છે આપણે સમજો અંદરથી ખાલી ખુલ્લો છે તમે એક વસ્તુ વિચારો કે એક ટેબલ હોય ટેબલ ઉપર તમે ઊંધો વાડકો મૂકી દો તો કેવો આકાર દેખાય એવો આકાર છે આ બરાબર એટલે ખુલ્લા અર્ધગોલકનું પૃષ્ઠફળ ખુલ્લા અર્ધગોલકનું પૃષ્ઠફળ પરંતુ આપણે એક વસ્તુ વિચારીએ કે આપણે જ્યારે સમઘનનું કુલ પૃષ્ઠફળ લીધું ત્યારે આ ગોળાએ જે દબાઈ દીધેલો ભાગ છે અર્ધગોળો મૂક્યો તો એની નીચે જે દબાયેલો ભાગ છે ને એ બી આપણા સમઘનના કુલ પૃષ્ઠફળમાં આવી ગયો હશે પરંતુ આપણને તો જે બહારથી દેખાય એ જ સપાટી લેવાની હોય તો આ જે ભાગ ઢંકાઈ ગયો છે એ ભાગનું પૃષ્ઠફળ આપણે શોધવાનું હોતું નથી અને એ કેવી રીતે ઢંકાયું હશે તો તમે ટેબલ ઉપર વાડકો ઊંધો પાડો તો એક કેવો ભાગ ઢંકાશે વર્તુળ જેવો ભાગ ઢંકાશે એટલે અર્ધગોલકનો જે પાયો હશે ને ગોળ પાયો અર્ધગોલકનો ગોળ પાયો એટલો ભાગ ઢંકાઈ જશે તો આની અંદરથી આપણે બાદ કરવાનું આવશે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ આ જે અર્ધગોળો આપણે અહીંયા ડ્રો કર્યો છે એનો જે નીચેનો પાયો છે એટલો ભાગ આપણે એમાંથી બાદ કરી લઈશું તો અહીંયા આવશે અર્ધગોલકના પાયાનું પૃષ્ઠફળ હવે આપણે જાણીએ છીએ કે અર્ધગોલકનો પાયો વર્તુળ જેવો જ હોય એટલે અહીંયા વર્તુળનું જ ક્ષેત્રફળ આવશે આ જગ્યાએ સમજજો તો વર્તુળનું ક્ષેત્રફળ જ એમાંથી બાદ થશે પરંતુ એને કહેવાય શું અર્ધગોલકનો પાયો તો આપણે આ રીતે લખીશું ચાલો પહેલા તો સમઘનનું કુલ પૃષ્ઠફળ તો એનું સૂત્ર આવશે તો એને કહીશું 6L²
આ એલ એટલે 7 છે. પછી ખુલ્લા અર્ધગોલકનું પૃષ્ઠફળ, તો ખુલ્લા અર્ધગોલકનું આની અંદર એડ થશે, જેને કહીશું 2πr². આખો અર્ધગોળો હોય તો 4πr², અને ખુલ્લો હોય અને અડધો હોય તો 2πr². ઓછા એમાંથી બાદ શું થશે, તો અર્ધગોલકનો પાયો, જેને કહેવાય વર્તુળ, તો એને કહેવાય શું, πr². સિમ્પલ. તો ચાલો અહીંયા 6l². હવે દેખો આ 2πr² માંથી 1πr² બાદ થાય અહીંયા, તો વધે શું, એક જ વખત πr² વધે આપણી જોડે. ધેટ્સ ઇટ. આટલું જો સમજ પડે તો ઘણું બધું દાખલો નાનો થઈ જાય. હવે 6l², l² એટલે 7 નો વર્ગ આવશે, અહીંયા 7 છે આપણી જોડે, તો અહીંયા 7² આવશે, પ્લસ પાઈ ની વેલ્યુ આપણે 22/7 લઈશું, તો પાઈ બરાબર આવશે શું, 22/7. અને r², r એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 7/2, તો અહીંયા આવશે 7/2 નો સ્ક્વેર. હવે 7/2 નો સ્ક્વેર એટલે શું થશે, 7 × 7 અને નીચે 2 × 2, કારણ કે એનો વર્ગ છે. એટલે અહીંયા તમે જુઓ 1 7 7 કટ થઈ જશે, પછી 2 કેટલા આવશે, 11. તો 7 નો વર્ગ 49, ને 49 × 6 કરો તો 294 થશે, અને પ્લસ 11 × 77, અને 77 ભાગ્યા 2 કરવાના છે આપણે, તો 38.5 મળશે અહીંયા. અને 294 માં આપણે 38.5 ને ઉમેરી દઈએ તો 332.5. આટલો જવાબ મળે. હવે એકમ સેન્ટીમીટર છે અને ક્ષેત્રફળ હોય એટલે સેન્ટીમીટર નો સ્ક્વેર થઈ જાય. તો આ મળી ગયો આપણને આન્સર. તો દેખો એક વસ્તુ સમજો કે જ્યારે આવી રીતે પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું કે ત્યારે તમારે શું કરવાનું છે ને, એ બધું એક સાથે લઈ લેવાનું, જેથી તમારી ગણતરી બહુ ઈઝી થઈ જાય. બાકી જો તમે બધું અલગ અલગ લઈને પછી તમે પહેલા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો, પછી ખુલ્લા અર્ધગોલકનું પૃષ્ઠફળ શોધો, અને પછી પાયાનું શોધન, પછી પહેલા બેનો સરવાળો કરીને બાદ કરો, તો એ પ્રોસેસ બહુ લાંબી થઈ જશે. તો એના કરતા બેટર છે કે તમે બધાને એક સાથે અહીંયા લખી દેજો. ચાલો તમે આની રકમ ધ્યાનથી જુઓ. દાખલા નંબર 5 છે આ. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. સમઘન લાકડું છે, એક પહેલા તો સમઘન લાકડાનો ટુકડો. સમઘન એટલે આપણે જાણીએ છીએ હવે તો ચોરસ બનાવીને એનો ઘન બનાવી દેવાનો. આ ચોરસ બનાવ્યો, હવે એનો ઘન બનાવીશું આપણે, એટલે આને આપણે સમઘન કહીએ છીએ. ચલો આ સમઘન તૈયાર થઈ ગયો. હવે આની અંદરથી શું કાપવાનું કીધું છે એમણે, તો રકમમાં જુઓ, તો એમાંથી અર્ધગોળક કાપવામાં આવે છે. આની અંદરથી અર્ધગોળો કાપવાનો છે, એ આ રીતે અંદર વચ્ચેથી અર્ધગોળો કાપવાનો છે, અંદરથી આ રીતે. આ રીતે અંદરથી ગોળો ખાડો કરવાનો છે આની અંદર, ઇન શોર્ટ. બરાબર, આ રીતે આપણે એને કાપી લેવાનો છે. હવે અર્ધગોલકનો વ્યાસ છે ને એલ, એ સમઘનની બાજુના માપ જેટલો છે. એટલે દેખો અમે સમઘનની જે બાજુ હતી એના જેટલું જ એનો પણ આપણે વ્યાસ લઈ લીધો છે. બરાબર, હવે સમઘનની જે બાજુ છે એ આપણને એલ આપેલી છે અહીંયા બાજુ. તો પછી આ જે અંદર મૂકેલો જે અર્ધગોળો છે એની ત્રિજ્યા કેટલી થાય, તો અર્ધગોળાનો વ્યાસ એલ જ છે, તો એના પરથી ત્રિજ્યા શું થઈ જશે, તો l/2 આટલું થઈ જશે. હવે એવું કીધું છે કે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળનો મતલબ કે આની અંદર પહેલા તો એક શું છે, સમઘન છે, એમાંથી અર્ધગોળો કાપો એટલે ખાડો થાય, એટલે અંદરની ધાર પણ આવે. પણ જ્યારે તમે સમઘન લો ને એટલે આ ભાગ પણ આવી જશે, આ ભાગ એ આ ભાગ. પણ આપણે એ ભાગ તો કાપીને બહાર કાઢી દીધો છે, ખાડો થઈ ગયો ત્યાં આગળ. એટલે છેલ્લે આ વર્તુળનું ક્ષેત્રફળ,
એવું કહી શકાય કે ગોળાનો પાયો એ બાદ કરી દઈશું આપણે. તો ચલો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ, પહેલા આનું સૂત્ર તૈયાર કરી દઈએ આપણે. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ, તો એની અંદર આવશે શું? પહેલા તો સમઘનનું પૃષ્ઠફળ, પ્લસ એની અંદર જે ખાડો બન્યો એમાં જે અંદરનો ભાગ છે એને શું કહીશું આપણે? તો અર્ધગોળાનું પૃષ્ઠફળ, ખુલ્લા અર્ધગોળાનું પૃષ્ઠફળ. અને માઇનસ આ જે ઉપરનો ભાગ આપણે જોઈ શકીએ છીએ, આ ભાગ એ તો ખુલ્લો થઈ ગયો, તો એટલા ભાગનું તો પૃષ્ઠફળ લેવાય નહીં. જ્યારે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ લીધું ત્યારે એની અંદર એ ભાગ આવી ગયો છે, તો એ ભાગ આપણે માઇનસ કરવો પડશે. તો એ શું છે? તો ગોળાનું પાયાનું ક્ષેત્રફળ, અથવા તો એટલું બધું ના લખવું તો વર્તુળનું ક્ષેત્રફળ. આગળ આપણે શીખી ગયા એ રીતે. તે ગોળાનું તળિયું, અથવા તો શું કહી શકો તમે? ગોળાનું જે પાયાનું ક્ષેત્રફળ, પાયાનું ક્ષેત્રફળ, જેને ટૂંકમાં લખવું લખાય વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, આ ફોર્મ્યુલા તમને બનાવતા આવડે એટલે પછી તો હવે દાખલાની અંદર એમાં ખાલી સૂત્રો તૈયાર કરવાના છે. સમઘનનું પૃષ્ઠફળ 6l², ખુલ્લો અર્ધગોળો હતો 2πr², અને એમાંથી ગોળાનું પાયાનું ક્ષેત્રફળ બાદ કરીશું આપણે, તો એમાંથી બાદ થઈ જશે πr². ચલો આ કેટલી મજાની વસ્તુ, આગળના દાખલાના જેવું ને જેવું આવ્યું. એ 2πr² માંથી πr² જાય તો વધે શું આપણી જોડે? ખાલી πr² વધે. હવે 6 અને l² ની જગ્યાએ l જ છે આપણી જોડે. દેખો અહીંયા l બરાબર l જ લેવાના છે આપણે. પ્લસ પાઈ નું મૂલ્ય 22/7 આપણે લેવાય, અને ના લો તો પાઈ ને પાઈ જ રહેવા દેવાના. પાઈ ની જગ્યાએ તમે પાઈ રાખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. તો અહીંયા પાઈ ની જગ્યાએ આપણે મૂકી દઈશું પાઈ. અને r², r એટલે શું છે? તો અહીંયા જોઈ શકો છો તમે l/2. તો અહીંયા r² છે તો આપણે આવશે l/2 નો સ્ક્વેર. આ રીતે આવી જશે. તો અહીંયા વધશે શું આપણી જોડે? ચાલો જે વધે એવું હોય એ પહેલા રાખીશું, હમણાં આપણે રહેવા દઈએ. 6l² પ્લસ અહીંયા l² પાઈ, એટલે πl² થશે અહીંયા, πl², અને નીચે 2 નો વર્ગ 4. ચલો પેલા લસા લઈ લઈએ. તો 4 ગુણાશે 6 નહીં, અહીંયા 24l² વત્તા πl², અને આખાના છેદમાં 4. ઉપરથી શું કોમન નીકળે? તો ઉપરથી કોમન નીકળે l², અને નીચે કોણ છે? 4. તો વધ્યું શું કૌંસમાં અહીંયા? 24 પ્લસ પાઈ, 24 પ્લસ પાઈ. બસ. અને આમાં કોઈ એકમ નથી આપ્યો, જુઓ ફક્ત l. પરંતુ શોધીશું આપણે પૃષ્ઠફળ, એટલે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર એવી રીતે કંઈ જ ના આપ્યું તો શું લખવાનું? એકમ સ્ક્વેર અથવા ચોરસ એકમ. ઓકે, બંનેમાંથી કોઈ બી એક તમે અહીંયા એકમ આપી શકો. તો સૌથી મજાની વાત શું છે કે જ્યારે તમને આ ફોર્મ્યુલા બનાવતા આવડી જાય આકૃતિ ઉપરથી, પછી તો બહુ સિમ્પ્લિફાઈ કરવું અઘરું નથી, બહુ જ ઈઝી હોય છે આ વસ્તુ. ચલો, દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલ હોય તે રીતનું છે. તો દેખો નળાકાર જે દવાની કેપ્સ્યુલ છે આ ટાઈપની છે, અડધો ભાગ આ રીતે છે નળાકાર જેવો. ઓકે, અને એના પછી અહીંયા અડધો ગોળો ચોંટાડ્યો આ બાજુ, અને આ બાજુ પણ આ રીતનો એનો આકાર છે. ઓકે, થોડું આને સેટ કરીએ. આ રીતનો આકાર છે બંને બાજુ. ઓકે, હવે એવું કીધું છે, રકમ ધ્યાનથી જુઓ કે કેપ્સ્યુલની લંબાઈ 14 mm, એટલે આખી ટોટલ કેપ્સ્યુલ અહીંથી માંડીને અહીં સુધી એ 14 mm છે.
જ્યારે એવું કહે છે કે એનો વ્યાસ વ્યાસ ક્યાંથી નક્કી થાય? અહીંથી, આ જગ્યાએથી. કારણ કે આટલે સુધી તો શું છે? નળાકાર છે. પછી બે ભાગમાં અડધા ગોળા લગાવેલા છે અને વ્યાસ 5 mm છે. તો વ્યાસ 5 mm હોય આખી લંબાઈ, તો એની ત્રિજ્યા કેટલી હોય? તો એના અડધા. તો ત્રિજ્યા થઈ જાય વ્યાસ ભાગ્યા 2. એટલે તમે લખી શકો અહીંયા 2.5 mm આ રીતે. આનો બીજો મિનિંગ આવો પણ થાય, ધ્યાન આપજો. અહીંયા આકૃતિમાં હું બતાવું છું તમને કે 2.5 mm ડિસ્ટન્સ છે ને, એ આટલું પણ 2.5 જ થાય અને આ ભાગ પણ 2.5 નો જ હોય. આની ત્રિજ્યા કે આ બધા ભાગ સરખા જ હોય. આ ભાગ સરખો હોય, આ ભાગ, પછી આ ભાગ, આ ભાગ, આ બધા ભાગ 2.5 mm ના છે. હવે ફક્ત આપણે નળાકારની ઊંચાઈ શોધવી હોય આટલી, તો આખા 14 માંથી શું બાદ કરીશું? તો દેખો અહીંયા લખીએ નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ h બરાબર, તો આખા જે 14 mm છે એમાંથી 2.5 નું ડિસ્ટન્સ, આ જે ડિસ્ટન્સ દેખાય છે આપણને 2.5 છે, આ પણ 2.5 છે અને આખાનું માપ 14 છે. તો 14 માંથી આ બે ભાગ રહે, બે ટુકડા 2.5 2.5, એ આમાંથી બાદ કરીશું. 2.5 અને 2.5 બંને બાજુથી આપણે 2.5 ને અહીંયા બાદ કરી લઈશું. તો 14 ઓછા 2.5 ને 2.5 એટલે કેટલા થઈ જશે? અહીંયા 5. તો 14 માંથી 5 જાય તો 9 mm. તો આ જે 9 mm આવી ને, એ ઊંચાઈ કોની આવી? ખાલી નળાકારની ઊંચાઈ આવી. 9 mm આ નળાકારની ઊંચાઈ આવી ગઈ. હવે આપણે શોધવાનું શું કીધું છે? કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ. તો ચાલો હવે સૂત્ર બનાવતા આવડવું જોઈએ આપણને પહેલા તો. તો અહીં લખાશે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ. આ તમે ધ્યાનથી જોશો એટલે તમને પછી ઘણી બધી ખબર પડી જ જશે દાખલામાં. હવે આપણે લખીશું અહીંયા. તો દેખો સેન્ટરમાં નળાકાર છે, અહીંયા આ ભાગમાં નળાકાર છે. તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ બંને બાજુ બે અર્ધગોળા જોઈન કર્યા છે. જો એક આ બાજુ અર્ધગોળો, જે આ ભાગ બતાવું છું તમને, અને એક આ બાજુ અર્ધગોળો છે. જુઓ, આ બંને બાજુ અર્ધગોળા જોઈન કરવામાં આવ્યા છે. તો બે અર્ધગોળાના પૃષ્ઠફળ, બે અર્ધગોળાના પૃષ્ઠફળ. હવે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર 2πr(h). હવે બે અર્ધગોળા છે એટલે 2 ગુણ્યા, હવે અર્ધગોળાનું સૂત્ર શું છે? તો 2πr². ઓકે, આ સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આમાંથી કોમન લઈ લો. ચાલો, તો એક તો કોમન નીકળશે બગડો, બીજું નીકળશે પાઈ, પછી r. 2πr નીકળે તો h પ્લસ શું વધશે? અહીંયા 2r વધશે. 2r આટલું એની અંદર વધશે. તો 2 ગુણ્યા પાઈ એટલે 22/7. હવે r એટલે શું? તો r કોનો છે? તો બંનેનો r સેમ જ છે. દેખો, નળાકારનો r અને ગોળાનો r બંને સેમ છે. અને કેટલા છે? 5/2 લખો અથવા તો 2.5 લખો. તો અહીંયા લખીશું 5/2. h, h કોનો છે? તો h નળાકારનો છે, ફક્ત નળાકારનો h. એ 9 mm આપણે જે શોધ્યો છે. જુઓ અહીંયા, અહીંયા 2 અને r ની વેલ્યુ પાછી લખીશું 5/2. ચલો, અહીંયા 2 2 કટ થઈ જશે, અહીંયા છેદ ઉડાડો. ચલો, અહીંયા પણ 2 2 ઉડી જશે. તો હવે વધ્યું શું આપણી જોડે? ઉપર વધ્યા 22 ગુણ્યા 5, નીચે વધ્યા 7 ગુણ્યા અહીંયા 5 છે તો 9 ને 5 14 વધશે. 9 વત્તા 5 એટલે 14 વધશે. તો અહીંયા છેદ ઉડાડો.
તો 2 તો 5 દુ 10 ને 22 એટલે 220. તો 220. હવે એકમ શું છે? mm. તો અહીંયા શું આવી જશે? mm સ્ક્વેર. બસ, તો કેપ્સ્યુલ નું કુલ પૃષ્ઠફળ આટલું આવશે. કેપ્સ્યુલ નું પૃષ્ઠફળ 220 mm સ્ક્વેર છે. ઓકે, તો આ રીતે આપણે આ દાખલાને પણ અહીંયા ગણી શકીએ છીએ. ચાલો દાખલા નંબર 7 અને એની રકમ જુઓ. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલું હોય ને એવો છે. તો તંબુ આ ટાઈપનો છે. જુઓ, એક નળાકાર છે. આ રીતે એક નળાકાર છે અને એની ઉપર શંકુ મૂકો તમે તો કેવો આકાર દેખાય? એ ટાઈપનો છે. હવે આની ઉપર એક શંકુ મૂકવામાં આવ્યો છે અહીંયા આ રીતે. દેખો, એ આ શંકુ અહીંયા આ રીતે ગોઠવી દીધું છે આની ઉપર જ એક્ઝેક્ટલી. જો નળાકાર ભાગની ઊંચાઈ એટલે જેટલો આ નળાકાર ભાગ છે આટલો જ ભાગ, એની ઊંચાઈ 2.1 મીટર અને એનો વ્યાસ આપ્યો છે 4. અહીંયા અનુક્રમે લખ્યું છે જુઓ આ જગ્યાએ રકમમાં. તો ઊંચાઈ કહેવાય એની 2.1 અને વ્યાસ લઈશું આપણે એનો 4 મીટર. તો વ્યાસ 4 છે તો ઓબ્વિયસલી ત્રિજ્યા કેટલી થઈ જાય? 2. અને આ જે ત્રિજ્યા છે એ શંકુ અને નળાકાર બંનેની સેમ ટુ સેમ રહેશે. ત્રિજ્યા આવી જશે 2 મીટર. 4/2 થશે અહીંયા. ચલો, આ રીતે છે. અને ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ જેને એલ કહીએ છીએ આપણે, એ 2.8 મીટર આપેલા છે આપણને. તો તંબુમાં એટલે આ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. એટલે આનું ટોટલ પૃષ્ઠફળ લખવાનું. હવે એક સિમ્પલ વસ્તુ છે કે તમે ટેન્ટ જોયો હશે તો કે જમીન ઉપર ટેન્ટ પાથરેલો ના હોય, ખાલી આજુબાજુ જ હોય. એટલે નીચેનો ભાગ રહ્યો ને એ ખુલ્લો જ હોય. આ ભાગ ખુલ્લો હોય. એ રીતે અહીંનો ભાગ પણ ખુલ્લો જ હોય. આ વચ્ચેનો એરિયા રહ્યો એ પણ ખુલ્લો જ હોય. ઓકે, તો આપણે કુલ પહેલા તો કેનવાસનું ક્ષેત્રફળ શોધી લઈશું. ટોટલ કેટલું થશે? તો કેનવાસનું કુલ ક્ષેત્રફળ લખો, પૃષ્ઠફળ લખો, જે લખવું એ લખાય. તો એક તો શું છે? નળાકારનું પૃષ્ઠફળ પ્લસ શંકુનું પૃષ્ઠફળ. ચલો, નળાકારનું સૂત્ર આવશે 2πr/h. શંકુનું પૃષ્ઠફળ આવશે πr/l. કોમન કાઢી દો πr એટલે એટલું ઓછું કામ થઈ જશે. તો 2h પ્લસ l. પાઈ નું મૂલ્ય 22/7 લઈશું આપણે. હવે આર કેટલા છે? તો અહીંયા રકમમાં જુઓ, તમે આકૃતિમાં જુઓ, આર 2 છે. બંનેનો આર 2 છે એટલે આપણે ડાયરેક્ટ 2 જ લખીશું અહીંયા સીધા. તો આ 2 પછી 2. એચ કોનો છે? નળાકારનો. તો નળાકારનો એચ આકૃતિમાં જુઓ તો 2.1 મીટર છે અહીંયા. અને એલ એટલે ત્રાંસી ઊંચાઈ, એ આપણને આપેલી છે 2.8 મીટર. ચલો, આટલાને સિમ્પ્લિફાઈ કરીશું. ઉપર 22 દુ 44 ભાગ્યા રહેશે 7 કૌંસમાં 21 દુ 42 એટલે 4.2. અહીંયા આવશે 4.2 અને બીજા આવશે 2.8. તો આપણે એમનો કરી દઈએ સરવાળો. તો 8 ને 2 10 ની પડે 0 વધી 1 4 5 2 7 7.0 એટલે કે 7. એમનું ટોટલ થઈ ગયું 7. 7 7 કટ તો વધ્યા કેટલા આપણી જોડે? 44 મીટર સ્ક્વેર. કારણ કે મીટરમાં આપેલા છે બધા એકમો. તો આ એનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. હજુ રકમમાં તમે જુઓ તો થોડું ઘણું એમને વધારાનું પણ માંગેલું છે કે કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર હોય તો કુલ કિંમત કેટલી? તો લખીશું કે ભાઈ 1 મીટર સ્ક્વેર નો ખર્ચ
₹500. તો આપણે કેટલું ટોટલ થયું આમાં 44 મીટર સ્ક્વેર. તો 44 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો? તો અહીંયા આવશે 44 ગુણ્યા 500. તો આમનો ગુણાકાર તમે કરશો તો તમને મળી જશે 22,000. અને આ જે ખર્ચ મળ્યો, ખર્ચનો એકમ રૂપિયા હોય તો આટલો ટોટલ કેનવાસની કિંમત થશે. આ કેનવાસની કુલ કિંમત મળી આપણને, કેનવાસની કુલ કિંમત. તો આ રીતે આપણે દાખલાઓને શાંતિથી તમે ગણવાનો પ્રયત્ન કરજો તો બધા દાખલા તમને આવડશે.